આજે આપણે ધોરણ 12 વિષય એકાઉન્ટની અંદર ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પ્રવેશ એના વિશે આપણે આગળ આજે ચેપ્ટર ભણવાનું છે। તો સૌથી પહેલાં તો આપણે જોશું કે આ ચેપ્ટરની અંદર કેવી રીતના આપણે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે। તો હવે સૌથી પહેલાં એક વાક્યનો એક પ્રશ્ન, એક વાક્યનો પ્રશ્ન, એક પ્રશ્ન પૂછાશે। ક્યાંમાં આવશે તો કે વિભાગ બી ની અંદર, બી ની અંદર। એના ગુણ કેટલા તો કે 1 ગુણ, 1 ગુણમાં પૂછાશે। ત્યાર પછી આપણે જોઈએ તો કે એક દાખલો, મોટો દાખલો પૂછાશે આની અંદર। કેમાં આવશે તો કે વિભાગ ઈ ની અંદર। એના ગુણ કેટલા તો કે 8 ગુણ। આવી રીતના કુલ 9 ગુણમાં આ ચેપ્ટર પૂછાય છે। કુલ કેટલા ગુણમાં પૂછાશે? 9 ગુણમાં આ ચેપ્ટર પૂછાય છે। એક વાક્યનો પ્રશ્ન એક વિભાગ બી ની અંદર પૂછાશે, એનો 1 ગુણ, અને એક મોટો દાખલો પૂછાશે વિભાગ ઈ ની અંદર, જેના 8 ગુણ, ટોટલ 9 ગુણમાં આ ચેપ્ટર પૂછાય છે। હવે આપણે આગળ વધીએ તો આ ચેપ્ટરની થિયરીમાં સૌથી પહેલા જોઈએ તો કે 1932 નો જે આપણો કાયદો છે, 1932 ના ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં 2 રીતે પ્રવેશ આપી શકાય। 1932 નો કાયદો છે એના અનુસાર ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારને ચાલુ ભાગીદારી પેઢીમાં કેટલી રીતે પ્રવેશ આપી શકાય તો કે 2 રીતે આપી શકાય। કઈ રીતના? તો સૌથી પહેલા જોઈએ આપણે તો કે એક તો કલમ 31, આ જે કાયદો છે એની કલમ 31 મુજબ, કલમ 31 કેની તો કે 1932 નો જે આપણો કાયદો છે એ કાયદામાં કલમ 31 મુજબ બધા ભાગીદારો સર્વાનુમતે નવા ભાગીદારને પ્રવેશ આપવાનું નક્કી કરે, બીજો પોઈન્ટ જોઈએ આપણે તો જો ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય। આ 2 રીતને છે એ ભાગીદારી પેઢીમાં પ્રવેશ આપી શકાય છે। પહેલો કયો પોઈન્ટ કીધો? આપણે અહીંયા પોઈન્ટમાં લખ્યું કે પેઢીમાં 2 રીતે પ્રવેશ આપી શકાય છે।
કઈ રીતને? તો કે કલમ 31 મુજબ બધા ભાગીદારો સર્વાનુમતે નવા ભાગીદારને પ્રવેશ આપવાનું નક્કી કરે. હવે પેઢીમાં ભાગીદારો બે ભાગીદાર છે, ત્રીજા નવા ભાગીદારને દાખલ કરવા માગે છે, તો એ બંને ભાગીદારની સહમતિથી ત્રીજા ભાગીદારને પ્રવેશ આપી શકાય. પછી શું કીધું? તો કે જો ભાગીદારી કરારમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ હોય, આપણને ખ્યાલ છે કે હંમેશા ભાગીદારી પેઢી છે એ કરારથી અસ્તિત્વમાં આવે. તો જો કોઈ જે પેઢીનો કરાર કરેલો છે એમાં નવા ભાગીદારના પ્રવેશ અંગે જોગવાઈ આપેલી હોય તો એને અનુસરીને પણ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય. તો પ્રવેશ આપવાના બે કારણો હતા. આ બે રીતે પ્રવેશ આપીએ. હવે આપણે પ્રવેશના કારણો, શું કામ એને પ્રવેશ આપવો પડે એના કારણો ભણવાના છે. હવે આપણે ભાગીદારી પેઢીમાં પ્રવેશના કારણો, ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણો. પહેલા આપણે કારણો લખી લઈએ પછી એને સમજીએ. પહેલું કારણ જોઈએ કે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ મૂડીની જરૂરિયાત હોય. બીજું કારણ ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય. ત્યાર પછી ત્રીજું કારણ, કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે. ત્યાર પછી ચોથું કારણ, ભાગીદારી પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ચાલુ રહે તે હેતુથી તેને ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે.
ત્યાર પછી છેલ્લું કારણ ભાગીદારી પેઢીના ધંધાના જોખમોની વહેંચણી માટે તો આ છે નવા ભાગીદારને પ્રવેશ આપવાના કારણો. પહેલું કારણ શું કીધું? ચાલુ ભાગીદારી પેઢીમાં કેની જરૂરિયાત ઊભી થાય? તો કે વધુ મૂડીની જરૂરિયાત ઊભી થાય. આપણે જે ધંધો કરતા હોય એમાં મૂડી ઓછી પડી, આપણે જે ચાલુ ભાગીદારો છે એ મૂડી લાવી શકે એમ નથી, તો નવા ભાગીદારને પ્રવેશ આપી અને એની પાસેથી મૂડી મેળવી અને મૂડીની જરૂરિયાત છે એ પૂર્ણ કરી શકાય. બીજા પોઈન્ટમાં એમ કીધું છે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય શક્તિની જરૂરિયાત હોય. આપણને ખબર છે ભાગીદારી પેઢીનું સંચાલન હંમેશા ભાગીદારો જ કરતા હોય, તો જે ભાગીદારો છે એ સંચાલનમાં પહોંચી શકે એમ ન હોય તો નવા ભાગીદારને પ્રવેશ આપી અને સંચાલકીય શક્તિની જરૂરિયાત છે એ એને પહોંચી વળાય છે, સંચાલનમાં મદદ એની લઈ શકાય છે. પછી કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો એની જગ્યાએ નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે. પોઈન્ટ નંબર 4, ભાગીદારી પેઢીનો કોઈ કુશળ અને કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ચાલુ રહે તે હેતુથી તેને ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે છે. કોઈ કર્મચારી હોય કે જેને કારણે આપણો ધંધો ખૂબ સારો ચાલતો હોય, હોશિયાર કર્મચારી હોય, તો એ ભાગીદાર અન્ય પેઢીમાં જાય નહીં, છૂટો થાય નહીં આપણી પેઢીમાંથી, એટલે એને ભાગીદાર તરીકે પ્રવેશ આપવામાં આવે છે, જેથી એની કાર્યક્ષમતા, એની કુશળતાનો લાભ છે પેઢી લઈ શકે અને વધુમાં વધુ નફો કમાઈ શકે. ત્યાર પછી ભાગીદારી પેઢીના ધંધાના જોખમોની વહેંચણી માટે, કોઈ પણ પ્રકારનો ધંધો કરતા હોય અહીંયા હંમેશા જોખમ રહેલું હોય છે, તો આ જોખમોની વહેંચણી માટે પણ નવા ભાગીદારને પ્રવેશ આપી શકાય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ નવા ભાગીદારના પ્રવેશથી ઉદ્ભવતી અસરો. નવા ભાગીદારને આપણે પ્રવેશ આપીએ એનાથી કઈ કઈ અસરો ઉદ્ભવે છે એના પોઈન્ટ આપણે જોતા જઈએ. સૌથી પહેલો પોઈન્ટ આપણે જોઈએ તો કે જૂની ભાગીદારીનો અંત આવે છે અને જૂની ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. નવા ભાગીદારને પ્રવેશ આપીએ એટલે જૂની ભાગીદારીનો શું આવશે? અંત આવશે. અને કેવી ભાગીદારી અસ્તિત્વમાં આવશે? તો કે નવી ભાગીદારી છે એ અસ્તિત્વમાં. કારણ કે પહેલા 2 ભાગીદારો હોય, હવે 3 થયા, તો 2 ભાગીદારોની પેઢી છે એનો અંત આવી ગયો અને 3 ભાગીદારોની જે નવી પેઢી છે એ અસ્તિત્વમાં આવશે. ત્યાર પછી બીજો પોઈન્ટ જોઈએ આપણે, નવા ભાગીદારને ભાગ આપવાથી નવા ભાગીદારને ભાગ આપવાથી જૂના ભાગીદારના નફામાં ઘટાડો થાય છે.
નવા ભાગીદારને ભાગ આપવામાં આવે પેઢીમાં તો જૂના ભાગીદારો છે એના નફામાં શું થાય? ઘટાડો. કારણ કે પેલા 2 ભાગીદારો નફો વેચતા હોય, હવે 3 ભાગીદારો નફો વેચે છે તો ઓલા 2ના નફામાં શું થયો? ઘટાડો. શું કામ? એને તો કે ત્રીજો ભાગીદાર પણ હવે નફામાં ભાગ પાડે છે. તો નવા ભાગીદારને ભાગ આપવાથી જૂના ભાગીદારના નફામાં શું થશે? ઘટાડો થશે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે જોઈએ તો કે નવા ભાગીદારને પેઢીની મિલકતમાં મળતા ભાગના બદલામાં નક્કી કરેલ રોકડ કે અન્ય સ્વરૂપે મૂડી તરીકે લાવે છે. નવા ભાગીદારને પેઢીની મિલકતમાં ભાગ મળશે. કારણ કે પેઢીમાં પ્રવેશ આપ્યો, ભાગીદાર બનાવ્યો છે તો એને પેઢીની મિલકતમાં શું મળશે? ભાગ મળશે. પેઢીની મિલકતમાં ભાગ મળશે. બદલામાં એને શું લઈ આવવાનું રહેશે? કાં તો રોકડા લઈ આવશે, કાં તો અન્ય સ્વરૂપે મૂડી લઈ આવશે. રોકડ સ્વરૂપે મૂડી લઈ આવશે અથવા તો અન્ય. રોકડ એટલે તો આપણને ખબર, અન્ય સ્વરૂપે એટલે કે મિલકત સ્વરૂપે કોઈ યંત્રો લઈ આવે, કોઈ ફર્નિચર લઈ આવે, જમીન મકાન લઈ આવે. આ રીતના અન્ય સ્વરૂપે મૂડી તરીકે એને લઈ આવવું પડે છે. કાં તો રોકડા, એને પેઢીની મિલકતમાં ભાગ આપવામાં આવે છે એટલા માટે કાં તો રોકડા લઈ આવવા પડશે અને કાં તો એને શું લઈ આવવું પડશે? મિલકતો સ્વરૂપે મૂડી લઈ આવી પડશે. ત્યાર પછી ચોથો પોઈન્ટ નંબર 4, પેઢીમાં એકત્રિત થયેલ નફો નુકસાન અનામતો અને અવાસ્તવિક મિલકતો જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. આ વસ્તુ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર પણ શીખી ગયા છીએ. એની થિયરીમાં પણ આપણે જોયું છે. એકત્રિત થયેલ અનામતો છે, નફા નુકસાન છે, નફા નુકસાનની ઉધાર બાકી અને જમા બાકી એટલે કે નફો ખોટ છે. પછી અવાસ્તવિક મિલકતો, જાહેરાત, ઝુંબેશ, ખર્ચ ને એવું બધું આપણે જોયું હતું. પછી અનામતો છે, સામાન્ય અનામત, રોકાણ વધઘટ ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, નફા નુકસાનની ઉધાર બાકી, જમા બાકી. એ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચવામાં આવશે. નવા ભાગીદારને એમાં ભાગ મળતો નથી. શું કામ? એને તો કે એ જૂની પેઢીની અનામતો છે. નવી પેઢીની અનામતોમાં એને ભાગ મળશે, જૂની પેઢીની અનામતોમાં એને ભાગ મળતો નથી. ત્યાર પછી જોઈએ તેના પછીનો પોઈન્ટ, મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન. મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરી ફેરફારની
રકમ જૂના ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવે છે. મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન ચેપ્ટર નંબર 4 ની અંદર શીખા. મિલકતમાં જે વધારો ઘટાડો થાય, દેવામાં વધારો ઘટાડો થાય, પુનઃ મૂલ્યાંકન ખાતામાં એની અસર આપી. એટલે પુનઃ મૂલ્યાંકનનો જે નફો ખોટ આવે એ જૂના ભાગીદારોના મૂડી ખાતે આપવામાં આવે છે. મૂડી ઓબ્લિક ચાલુ ખાતે. મૂડી ખાતું હોય તો મૂડી ખાતે ને ચાલુ ખાતું હોય તો ચાલુ ખાતે. ત્યાર પછી પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે. પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર તેના ભાગની પાઘડી રોકડ કે અન્ય સ્વરૂપે લાવે છે. પાઘડીનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે છે અને નવો ભાગીદાર છે એ એના ભાગની પાઘડી કાં તો રોકડ સ્વરૂપે લઈ આવશે કાં તો અન્ય સ્વરૂપે એટલે કે મિલકત સ્વરૂપે લઈ આવે છે અને એની હિસાબી અસરો આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ છેલ્લો પોઈન્ટ, તો કે કરારમાં જોગવાઈ હોય તો જૂના ભાગીદારોએ રાખવાની મૂડીમાં ફેરફારની અસરો આપવી. જો ભાગીદારીની મૂડીમાં આમ તો ફેરફારો ન થાય, પણ જૂના ભાગીદારોએ જે કરારમાં જોગવાઈ હોય તો જૂના ભાગીદારોની જે મૂડી છે એમાં ફેરફારની વિગતો આપવી પડે. તો આ હતા પ્રવેશથી ઉદ્ભવતી અસરો. હવે આપણે આગળના વિડીયોની અંદર આગળની થિયરી જે જોવાની છે, જેમાં આપણે એમાં ટૂંકા દાખલા ગણવા માટેના જે સૂત્રો છે એ બધી વિગતો આગળ જોશું.